જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 10.3 નો પ્રશ્ન 1 જોયો હતો કે શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? જો 3 ત્રિકોણ હોય તો તેને આટલા ફલક 4 અથવા 4 થી વધુ ફલક હોઈ શકે. બરાબર, એને લગતી આપણે બધી ચર્ચા બોર્ડ ઉપર થઈ ચૂકી હતી. બરાબર, હવે જોઈશું આપણે પ્રશ્ન 2. શું આપેલી કોઈપણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? જેમ કે પિરામિડને ધ્યાનમાં રાખીને વિચારો. તો જુઓ, હા, બની શકે. આપેલ ફલકની સંખ્યા 4 કે 4 થી વધારે હોય, બરાબર, 4 કે 4 થી વધારે હોય તો તેવા ફલક વાળો બહુફલક હોઈ શકે. બરાબર, હવે છે પ્રશ્ન 3. નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? તો ચલો, ખીલી પ્રિઝમ છે. હવે જો ખીલીમાં નીચે ગોળ હોય છે અને એના બધા જ જે ધાર છે એ બધી એક જ જગ્યાએ ભેગી થાય છે. તો એવું શેમાં શક્ય છે? એ પિરામિડમાં શક્ય છે. એટલે પહેલું આવશે ખીલી એ પ્રિઝમ નથી. બીજું છોલિયા વગરની પેન્સિલ. છોલિયા વગરની પેન્સિલમાં કેવું ઉપર ગોળ હોય છે, નીચે ગોળ જેવું હોય છે. એટલે ઉપર જેવો આકાર હોય છે ને એવો જ નીચે તળિયાનો મથાળું જેવું હોય છે ને એવો જ પાયો હોય છે. અને જે બધી એની જે ધાર છે એ જાણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવતી હોય એ રીતનું હોય છે. એટલા માટે છોલિયા વગરની પેન્સિલ એ પ્રિઝમ છે. ત્રીજું, ચાલો, પેપરવેટ. પેપરવેટ એ શું છે? પેપરવેટ તમે ચોપડીમાં જોશો, જે આકૃતિ છે એ નીચે તમને ચતુષ્કોણ આકાર દેખાય છે અને એની જે ધારો બધી ભેગી થાય છે એ બધી જગ્યાએ ભેગી થઈ જાય છે. બરાબર, એમાં કેવું સમાંતર બાજુ ચતુષ્કોણ બનતો નથી. જેવું પાયો છે એવું મથાળું છે નહીં. એટલે એ શું છે? પિરામિડ છે, પ્રિઝમ નથી. એટલે આપણે લખીશું પેપરવેટ. એ પ્રિઝમ નથી. ચોથું, ખોખું. ખોખું એવું છે પેન્સિલ ટાઈપ. એટલે મીન્સ કે ખોખું તમે કોઈ પણ પ્રકારનું તમને બતાવો અહીંયા છે ને નેક્સ્ટ ટાઈમ કે ઉપરનું જેવું છે એવું નીચેનું હોય અને એની બાજુઓ કેવી છે, ફલક કેના કેવા છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલા માટે પેપરવેટ એ પ્રિઝમ છે, એ પિરામિડ નથી. સોરી, ખોખું. જો તમને એ બંનેની જે વ્યાખ્યા છે તમને કમ્પ્લીટ જો મગજમાં બેસી જાય ને તો તમે કોઈ પણ પિરામિડ મૂકો ને કે પ્રિઝમ મૂકો, પછી તમે ઓળખી શકો કે હા, આને પિરામિડ કહેવાય અને પ્રિઝમ કહેવાય. બરાબર, ચાલો, પ્રશ્ન 4 છે પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? તમે કહેશો મેડમ હમણાં તો તમે કહો છો કે એની વ્યાખ્યાના આધારે આપણે એને અલગ તારવી શકીએ, તો કંઈક તો સામ્યતા હશે ને પ્રિઝમ અને નળાકારમાં. તો પ્રિઝમ અને નળાકાર બંનેમાં પાયો અને મથાળું એકરૂપ ફલકો હોય છે. આપણે પહેલા પ્રિઝમ અને પિરામિડની વાત કરી.
જ્યારે પ્રિઝમ અને નળાકારમાં પાયો અને મથાળો બંને એકરૂપ હોય છે. નળાકારમાં પણ તમે જોશો પાણીની ટાંકી નીચેનું રાઉન્ડમાં એટલે વર્તુળમાં હશે તો ઉપર પણ રાઉન્ડમાં જ હશે. એવી રીતે પ્રિઝમમાં પણ એવું નીચેનું તળિયું જેવું હોય એવું જ એનું મથાળું હોય છે. બરાબર. અને ઉપરના વળી આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે. જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર નળાકાર જેવો થતો જશે. પ્રિઝમના પાયાની સંખ્યા જેમ કે પેન્સિલની જ વાત કરીએ. છોલ્યા વગરની પેન્સિલને આપણે પ્રિઝમ કીધું ને, બરાબર. તો પ્રિઝમના નળાકારની સંખ્યા જેમ જેમ મીન્સ કે એના પાયાની જેમ જેમ એની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું એમ એમ એ શું થતું જશે? નળાકાર જેવું. તમે પેન્સિલ આમ પકડો તો તમને નળાકાર જેવું આમ એવું જ લાગશે. બરાબર. પણ કેમ એવું લાગે? કારણ કે એની લંબાઈ કેવી છે? વધારે છે. બરાબર. એટલા માટે એવું એ લાગી શકે. વળી આ બંને ફલકો એકબીજાને સમાંતર પણ હોય છે. બરાબર. પછી જો પ્રિઝમના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તે નળાકાર બનતા જશે. બરાબર. ચાલો હવે બીજું જોઈશું. શું પિરામિડ અને શંકુમાં શું સામ્યતા છે? પિરામિડ અને શંકુમાં તેના ફલકો ઉપરની બાજુ બંને એકબીજાને મળે છે. જેમ કે તમે જોકરની ટોપી, બરાબર. જોકરની ટોપી કઈ ટાઈપની હશે? આ ટાઈપની. પછી આમ અને આમ એના ફલકો આમ મળતા હશે. આ શંકુ છે. પ્રિઝમમાં પણ સેમ આ ટાઈપનું છે. બરાબર. કે એના ફલકો એકબીજાને ઉપર મળતા હોય છે. એટલે પ્રિઝમ અને શંકુમાં પહેલી આ જ સામ્યતા છે. પિરામિડ અને શંકુમાં એ સામ્યતા છે કે બંનેના બાજુના ફલકો ઉપરના ભાગમાં એક જ શિરોબિંદુમાં મળે છે. જો પિરામિડના પાયાની બાજુઓની સંખ્યા જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર શંકુ જેવો બનતો જાય છે. જો પિરામિડના પાયાની સંખ્યા
જેમ જેમ વધારતા જઈશું તેમ તેમ તેનો આકાર